નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 23/3/2026 છે અને ખેડા શહેર હાઈવે ચોકડી ઉપર આવેલો પેટ્રોલ પંપ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પેટ્રોલ પુરાવા અને ડીઝલ માટેની બધી લાઈનો થઈ છે। એવી અફવા ફેલાઈ છે કે ભાઈ પેટ્રોલ ખોટી ગયું છે અને બધા પેટ્રોલ પંપો બંધ થશે, એટલે નાગરિકો પેટ્રોલ પુરાવા ઉમટી પડ્યા છે। તંત્ર દ્વારા એવું વારંવાર જણાવવામાં આવે છે કે આ એક અફવા છે અને અત્યારે ઈંધણ એટલે પેટ્રોલ ડીઝલનો ફૂલ સ્ટોક છે, એટલે કોઈ અફવામાં આવશો નહીં। પરંતુ આ આપણે પબ્લિક છે એટલે આવી જરા વાત ફેલાય એટલે બધા દોડી જાય છે। એટલે તમે જો સ્કૂટરો અને બીજા વાહનોની આ કતારો લાંબી થઈ છે અને તંત્ર દ્વારા વારંવાર જણાવવામાં આવ્યું છે કે આ માત્ર અફવા છે અને એટલે આપણે ખેડાના નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આ માત્ર અફવા જ છે, એટલે કોઈ પેટ્રોલ પુરાવા માટે આવી લાઈનો કતારોમાં જોડાશો નહીં। ફૂલ સ્ટોક છે અને પેટ્રોલ ઈંધણ ડીઝલ બધું મળી જ રહે છે, એટલે આપણે ફરી વિનંતી કરીએ છીએ કે ખોટી અફવામાં આવશો નહીં। અને આ વિડીયો આપણને મિત્ર સ્નેહલભાઈ દ્વારા મોકલવામાં આવ્યા છે અને આપણે જનજાગૃતિ માટે નાગરિકોને હકીકત જણાવવા માટે આ નાનકડો વિડીયો શેર કરીએ છીએ। અને હમણાં હજુ મોડા આપણે રાત્રે ખેડા હાઈવે પર જઈશું, બધા પેટ્રોલ પંપની મુલાકાત લઈશું અને એ પહેલાં જ આ આપણે એક વિડીયો શેર કરીએ છીએ। એટલે ખેડાના નાગરિકોને આપણે રિક્વેસ્ટ વિનંતી કરીએ છીએ, તમામ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ। કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફી અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે। પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લગાવશો નહીં, પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે। મિત્રો, આ વિડીયો ગમે હોય તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।